જેલ, કારણ કે બંને કંપનીઓ માટે આપણે જે રીતે એક અપડેટ જાણીએ છીએ એ પ્રમાણે અહીંયાથી પીએનજીઆરબી તરફથી પીએનજી કિંમતોમાં ખાસ કરીને એમણે સવાલ ઉપાડ્યો છે. નેગેટિવ એટલી પ્રી ઓપનમાં નથી જોવા મળી, પરંતુ અપડેટ નેગેટિવ છે. આઈજીએલ એમજીએલ માટે કઈ રીતે વ્યૂ આપશો? સો આઈ થિંક બે ચાર્ટ્સ મારા ખ્યાલથી આઈજીએલની ફર્સ્ટ વાત કરીએ તો સ્ટ્રોંગ સેટઅપ હતું. આ ન્યૂઝ પાછળ કદાચ થોડું સેલ ઓફ જોવા મળી શકે, પણ મારા ખ્યાલથી 212 ઇમિડિયેટ રેઝિસ્ટન્સ રહી શકે એમ છે સ્ટોકના અંદર. એ બ્રેક કરવું મુશ્કેલ લાગી રહ્યું છે. ઉપરમાં ફરીથી જે 232 નો લેવલ હતો એ જોવા મળી શકે એમ છે. સિમિલરલી મહાનગર ગેસનો અંદર ચાર્ટ જોઈએ એ પણ મારા ખ્યાલથી સેટઅપ રિલેટિવલી સ્ટ્રોંગ છે. તો આઈ થિંક 1442 ઇમિડિયેટ સપોર્ટ છે સ્ટોકના અંદર. ઉપર 1520 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે આઈજીએલના અંદર. 232ના લેવલ્સ આઈજીએલ એમજીએલ 1520 આસપાસના એક લેવલ્સ બતાવી શકે છે. રાહુલ, રજા